જ્યાં પવન ડમરું વગાડે છે અને પર્વતો મહાદેવની ભક્તિમાં લીન છે. વિચારો, પવનચક્કીઓથી ઘેરાયેલા ડુંગરો, પર્વતોની વચ્ચેથી પસાર થતો રસ્તો અને અંતે એક એવું પ્રાચીન શિવાલય જ્યાં કુદરત પોતે આરતી ઉતારતી હોય. આ માત્ર કોઈ હિલ સ્ટેશન નથી, પણ ભાવનગરથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલું એક ઐતિહાસિક તીર્થસ્થાન છે, માળનાથ મહાદેવ. આ એક પૌરાણિક અને પ્રકૃતિની ગોદમાં આવેલું પ્રખ્યાત શિવ મંદિર છે. આ મંદિર ભાવનગરથી આશરે 25 કિલોમીટર દૂર તળાજા રોડ ઉપર ભંડારિયા અને નાના ખોખરા ગામની ડુંગરમાળામાં આવેલું છે. માળનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ આશરે 650 વર્ષ જૂનો છે. માળનાથ મહાદેવના પ્રાગટ્યની કથા આશરે ઈસવીસન 1354ની આસપાસની માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ભાવનગરના દરિયા કિનારે આવેલા પીરમબેટમાં એક શિવભક્ત વણિક નગરશેઠ રહેતા હતા. તેમની પાસે ઉચ્ચ કોટીની ગાયોનું ધણ હતું, જેમાં સુરભી નામની એક દિવ્ય ગાય હતી. આ સુરભી ગાય દરરોજ દરિયાની ખાડી તરીને સામે કાંઠે આવેલા ભંડારિયાના ડુંગરોમાં ચરવા માટે જતી હતી. ગોવાળને ફરિયાદ રહેતી કે સુરભી ઘરે આવીને દૂધ આપતી નથી. તેથી એક દિવસ ગોવાળે છુપાઈને ગાયનો પીછો કર્યો. તેણે જોયું કે ડુંગરમાં એક ચોક્કસ જગ્યાએ માટીના રાફડા ઉપર ગાય ઊભી રહે છે અને તેના આંચળમાંથી આપમેળે દૂધની ધારાઓ વહેવા લાગે છે. ગોવાળે આ વાત નગરશેઠને કરી. એવી પણ લોકવાયકા છે કે ભગવાન શિવે નગરશેઠને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે ગાય જ્યાં દૂધ આપે છે ત્યાં ખોદકામ કરાવજે. નગરશેઠે ત્યાં આવીને ખોદકામ કરાવ્યું તો અંદરથી નાગદાદા અને ત્યારબાદ જમીનમાં ઊંડે એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા પછી તે જ જગ્યાએ નગરશેઠ દ્વારા ઈસવીસન 1354માં શિવલિંગની વિધિવત સ્થાપના કરવામાં આવી. તેને માળનાથ મહાદેવ નામ આપવામાં આવ્યું, કારણ કે તે ડુંગરોની માળ એટલે કે હારમાળાની વચ્ચે આવેલું છે. સમય જતાં આ મંદિર ભાવનગરના રાજવી પરિવારની આસ્થાનું પણ મોટું કેન્દ્ર બન્યું. રેકોર્ડ મુજબ સંવત 1943ના આસો સુદ દશમ એટલે કે વિજયાદશમીના દિવસે તારીખ 16 સપ્ટેમ્બર 1887ના રોજ ભાવનગરના નેક નામદાર મહારાજા તખ્તસિંહજી દ્વારા આ પુરાતન મંદિરનો મોટા પાયે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. માળનાથ મહાદેવ માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ ભૌગોલિક અને પ્રકૃતિની દ્રષ્ટિએ પણ ભાવનગરનું ઘરેણું છે. સામાન્ય રીતે શિવ મંદિરો પૂર્વાભિમુખ હોય છે, પરંતુ માળનાથ મહાદેવનું આ મંદિર પશ્ચિમાભિમુખ એટલે કે આથમણી દિશા તરફનું છે. વધુમાં મંદિરના મુખ્ય દ્વારની બરાબર સામે એક પવિત્ર બિલીપત્રનું વૃક્ષ આવેલું છે, જે આગવું ધાર્મિક મહત્વ ધરાવે છે. મહાદેવની સામે રહેલું આ બિલીપત્રનું વૃક્ષ મંદિરના પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો તો કરે જ છે, પરંતુ સાથે સાથે તે પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેના સીધા જોડાણનું એક જીવંત પ્રતીક પણ છે. આ મંદિર ચારે બાજુથી ડુંગરોથી ઘેરાયેલું છે. ચોમાસામાં અહીંથી અદ્ભુત ઝરણા વહે છે અને મોરના ટહુકા પણ સાંભળવા મળે છે. ડુંગરો પર આવેલી પવનચક્કીઓ આ સ્થળને એક પ્રવાસી અને ટ્રેકિંગ સ્પોટ પણ બનાવે છે. શ્રાવણ માસમાં ભક્તોનો અહીં મોટો મેળો ભરાય છે. લોકો માને છે કે કળિયુગમાં પણ આ સાક્ષાત જાગતી જ્યોત છે અને અહીં સાચા હૃદયથી માંગેલી મનોકામના પૂર્ણ થાય છે. હરે કૃષ્ણ.